હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આશા રાખું છું કે જે પણ ચાલે છે એ તમે સાથે સાથે તૈયાર પણ કરતા હશો. ચલો બાળકો, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 10, સ્ટાન્ડર્ડ 10, ચેપ્ટર નંબર 11, માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા. એના લેક્ચર 4માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજનો ક્વેશ્ચન. આજનો ક્વેશ્ચન છે, ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા થવાના કારણો કયા કયા છે અને તેને નિવારી કેવી રીતે શકાય છે, તે યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવવાનું છે. તો ગુરુદ્રષ્ટિની ખામી હાઇપરમેટ્રોપિયા છે એ ગુરુદ્રષ્ટિની ખામીને હાઇપરમેટ્રોપિયા તરીકે એક ઓળખવામાં આવે છે. સૌથી પહેલા તો એ સ્પષ્ટ કરીશું કે ગુરુદ્રષ્ટિની ખામી થાય છે તો એ થવાના કારણો શું છે. તો આંખના લેન્સની ખૂબ જ ઓછી વક્રતાના કારણે એના કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે અને આ કેન્દ્ર લંબાઈમાં વધારો થવાના કારણે આંખનો ડોળો ખૂબ જ નાનો થઈ જાય છે અને નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું જે અંતર છે એ બંને શું થઈ જાય છે? ઘટી જાય છે. એટલે કે મોસ્ટલી એ વસ્તુ થાય છે કે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે, પરંતુ નજીકની વસ્તુ દૂરની વસ્તુ એ સ્પષ્ટ રીતે જોઈ શકે પણ નજીકની વસ્તુ એ અસ્પષ્ટ રીતે એને દેખાય છે. આવી વ્યક્તિ આંખનું નજીકનું બિંદુ સ્પષ્ટ દ્રષ્ટિ અંદર 25 સેન્ટીમીટરે હોવું જોઈએ. કેટલા સેન્ટીમીટર બાળકો હોવું જોઈએ? 25 સેન્ટીમીટરે હોવું જોઈએ, પણ 25 સેન્ટીમીટરે રહેતું નથી. તો આવી વ્યક્તિને આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રીને 25 સેન્ટીમીટરથી દૂર રાખવી પડે, પરંતુ દરેક વખતે આ શક્ય હોતું નથી. એમાં શું થાય છે? તો 25 સેન્ટીમીટરે રહેલી અંતરે વસ્તુમાંથી આવતા જે કિરણો છે એ નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ ક્યાં કેન્દ્રિત થઈ જાય છે? નેત્રપટલની પાછળના ભાગમાં કેન્દ્રિત થઈ જાય છે. નેત્રપટલના પાછળના ભાગમાં જે કેન્દ્રિત થતા હોય તો પછી એને કંઈ કાર્ય કરી શકાય નહીં. તો હવે શું કરવું પડે? એવી કોઈ વસ્તુનું નિવારણ નીકાળવું પડે કે જેનાથી એને શું કરી શકાય કે યોગ્ય રીતે કરી શકાય. તો ગુરુદ્રષ્ટિની ખામીવાળા આંખનું નિવારણ કરવા વ્યક્તિને યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા પાવરવાળો બહિર્ગોળ લેન્સ વાપરવો જોઈએ. કયો લેન્સ વાપરવો જોઈએ? બહિર્ગોળ લેન્સ વાપરવો જોઈએ. એટલે કે બહિર્ગોળ લેન્સના એને ચશ્મા પહેરવા જોઈએ. ચશ્મા પહેરવાથી એના બહિર્ગોળ લેન્સમાંનાથી સીધા કિરણો પસાર થશે અને આ કિરણો અથડાઈને નેત્રપટલ આગળ જ કેન્દ્રિત થઈ જશે અને નેત્રપટલ આગળથી કેન્દ્રિત થશે એટલે કે જે ગુરુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ છે એને નજીકની વસ્તુ બરાબર દેખાઈ જશે. એટલે કે તેને યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સની જરૂર પડે છે અને અભિસારી લેન્સ ધરાવતા ચશ્માના ઉપયોગથી એ નેત્રપટલ ઉપર પ્રતિબિંબ મેળવી અને જરૂરી વધારાના ફોકસિંગ એટલે કે કેન્દ્રિત કરવાનો પાવર મળી શકે છે અને તે એને શું કરી શકે છે? વાપરી શકે છે. તો અહીંયા આકૃતિમાં આપણને દેખાય છે કે એન બિંદુ છે, તો એન ઉપરથી વિદ્યુત ગુરુદ્રષ્ટિની ખામીઓનું નજીકનું બિંદુ છે, જ્યારે એન્ડસ પર શું સામાન્ય આંખનું નજીકનું બિંદુ છે અને એના કારણે ગુરુદ્રષ્ટિની ખામીનું કરવા માટે એન્ડસ ઉપર શું રાખેલું છે? આપણે એક લેન્સ રાખેલો છે, બહિર્ગોળ લેન્સ આપણને દેખાઈ રહ્યો છે. અહીંયા બહિર્ગોળ લેન્સ રાખેલો છે અને બહિર્ગોળ લેન્સ રાખવાથી નેત્રપટલ ઉપર જે કિરણો છે એ શું થઈ જાય છે? કેન્દ્રિત થઈ જાય છે. આ થયો આપણો એ ક્વેશ્ચન. હવે જોઈએ આપણે 17મો ક્વેશ્ચન, પ્રેસ બાયોપિયા એટલે શું અને પ્રેસ બાયોપિયા થવાના કારણો શું છે? આ ખામીનું નિવારણ કેવી રીતે કરી શકાય? તો પ્રેસ બાયોપિયાની વ્યાખ્યા જોઈએ તો દ્રષ્ટિની જે ખામીના કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી અથવા તો સ્વસ્થતાપૂર્વક સ્પષ્ટપણે જોઈ શકતી હોય તો તેને પ્રેસ બાયોપિયા કહેવાય. એનું અથવા તો એવું કહેવાય કે મોટી ઉંમરની વ્યક્તિની આંખની જે ખામીના કારણે તે સહેલાઈથી વાંચી કે લખી નથી શકતી તો તેને પ્રેસ બાયોપિયા કહે છે. સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. મોટાભાગના લોકો માટે નજીકનું બિંદુ ધીમે ધીમે દૂર જતું જાય છે અને શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ કર્યા વગર જ નજીકના પદાર્થોને એ શું થઈ જાય છે? તેઓ જોઈ શકતા નથી, એટલે કે સરળ સ્પષ્ટ રીતે એને દેખાતું નથી. ઘણીવાર લોકોને શુદ્ધિકારક ચશ્માનો ઉપયોગ કર્યા વગર દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે છે અને આ પરિસ્થિતિમાં દૂર બિંદુ અનંત અંતરે ખસી જાય છે. ઘણીવાર વ્યક્તિમાં માયોપિયા અથવા તો એસ્ટ્રોપિયાના કારણે એ શું થઈ જાય છે? ફેરફાર થઈ જાય છે, એટલે કે બંનેના કારણથી એ પીડાય છે.
એટલે કે ઇન શોર્ટ હું કહું કે આ ખામીમાં થાય છે શું, તો જે ઉંમર વધી ગઈ હોય એટલે એ જે સિલિયરી સ્નાયુ હોય એ કેવા પડી ગયા હશે, નબળા પડી ગયા હશે. અને સિલિયરી સ્નાયુઓ જ્યારે નબળા પડી જાય ને, સિલિયરી સ્નાયુઓ નબળા પડી જાય ત્યાંની જે સ્થિતિસ્થાપકતા છે ને એ ઘટી જાય. સ્થિતિસ્થાપકતા શું થઈ જાય છે, ઘટી જાય છે. તો પહેલો પ્રશ્ન એ કે સ્થિતિસ્થાપકતા ઘટી જાય એટલે કે એ કેવું થઈ જાય, અસ્તવ્યસ્ત થઈ જાય. અને કેટલીક વાર એ લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી એમ બંનેથી પીડાય છે. આવી વ્યક્તિ માટે એવું કરી શકાય કે આપણે દ્વિકેન્દ્રી લેન્સ લેવાનો, જેમાં અંતર્ગોળ અને બહિર્ગોળ બંને ભાગ હોય. કયો ભાગ હોય, અંતર્ગોળ અને બહિર્ગોળ બંને હોય. અંતર્ગોળ અને બહિર્ગોળ બંને હોય તો શું થશે, તો ઉપરનો ભાગ હશે એનો એ અંતર્ગોળ લેન્સથી બનેલો હશે. ઉપરનો ભાગ શેનાથી, અંતર્ગોળ લેન્સથી બનેલો હશે. અને નીચેનો જે ભાગ હશે એ એના બહિર્ગોળ લેન્સથી બનેલો હશે. કયા લેન્સથી બનેલો હશે, બહિર્ગોળ લેન્સથી બનેલો હશે, જેથી એ નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પણ અત્યારે જમાનો બદલાયો છે. જમાનો બદલાવાના કારણે એવું થયું છે કે એને શું થાય છે, તો શું થાય છે કે એ બાયોફોક સંપર્ક લેન્સ, તો એને કોન્ટેક્ટ લેન્સ તરીકે કોન્ટેક્ટ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આવડશે. તો આજકાલ એ સંપર્ક બળની જગ્યાએ એ કોન્ટેક્ટ લેન્સનો વપરાશ કરીએ છીએ આપણે. આગળનો ક્વેશ્ચન છે 16મો, જે ગુરુ દ્રષ્ટિની ખામી વાળો આપણે ભણ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રિઝમ. પ્રિઝમ શું છે અને તેના કાચના પ્રિઝમને કેટલી બાજુ હોય છે? તો પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે. પ્રિઝમ એ શું છે, પારદર્શક વક્રીભૂત માધ્યમ છે, જેને ઓછામાં ઓછી બે પાર્શ્વીય સપાટી સીમિત હોય છે અને બંને સપાટીઓ ચોક્કસ ખૂણા પર એકબીજા સાથે ઢળેલી હોય છે. કાચના પ્રિઝમને કુલ 5 બાજુઓ છે, એટલે કે 3 લંબચોરસ અને 2 ત્રિકોણાકાર સપાટી છે. હવે જોઈએ કાચનો પ્રિઝણીય કોણ. કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું? તો જે બે પાર્શ્વીય બાજુ હોય સપાટી પર એકબીજાની સાથે ઢળેલી હોય છે. અહીંયા દેખાય છે આપણને, આકૃતિમાં દેખાય છે કે સપાટી અહીંયા દેખાય તે બંને એકબીજા ઉપર ઢળે છે. તો આ જે બે પાર્શ્વીય બાજુઓના વચ્ચેનો જે ખૂણો છે તેને પ્રિઝમ કોણ કહીશું. શું કહીશું? પ્રિઝમ કોણ તરીકે ઓળખીશું. તો સૌ પ્રથમ કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું? કાચનો ત્રિકોણીય પ્રિઝમ એ કાચનો બનેલો તેમજ બે ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુ ધરાવતો પારદર્શક પદાર્થ છે. કાચના ત્રિકોણીય પ્રિઝમની સામસામેની સપાટીઓ એકબીજાથી સમાન અંતરે હોતી નથી. એને પ્રિઝમ કોણ શું છે? તો પ્રિઝમ કોણ એને કહેવાય કે સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ એનું મૂલ્ય શું છે? તો પ્રિઝમમાં બે પાસેની પાર્શ્વીય બાજુઓ છે એના વચ્ચેનો જે ખૂણો છે તેને પ્રિઝમ કોણ કહેવાય છે. સમબાજુ ત્રિકોણની પ્રિઝમમાં પ્રિઝમ કોણનું મૂલ્ય 60° છે. કેટલું? 60° છે. પ્રિઝમ શું છે? તો પ્રિઝમ કેટલીક પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે જે ઓછામાં ઓછી બે પાર્શ્વીય સપાટીથી સીમિત હોય છે. શું હોય છે? બે પાર્શ્વીય સપાટીથી સીમિત હોય છે. તેની બંને સપાટીઓ ચોક્કસ ખૂણા ઉપર ઢળેલી હોય છે અને કાચના પ્રિઝમને 5 બાજુ હોય છે, 3 લંબચોરસ અને 2 ત્રિકોણાકાર. કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું? તો ત્રિકોણીય પ્રિઝમ એ આમ કાચનો બનેલો હોય છે અને 2 ત્રિકોણાકાર પાયા હોય છે અને 3 લંબચોરસ અને પાર્શ્વીય બાજુનો ધરાવતો પારદર્શક પદાર્થ છે. કાચના ત્રિકોણીય પ્રિઝમની સામસામેની સપાટીઓ એકબીજાને સમાંતર હોતી નથી. પ્રિઝમ કોણ શું છે? તો સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં તેનું મૂલ્ય કેટલું છે? તો પ્રિઝમમાં બે પાર્શ્વીય બાજુ વચ્ચેનો જે ખૂણો છે તેને પ્રિઝમ કોણ કહીશું. અને સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં પ્રિઝમ કોણનું જે પણ મૂલ્ય છે એ 60° છે. બરાબર. તો બાળકો, આજના લેક્ચરમાં આપણે જે પણ કંઈ ભણ્યા છીએ એ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. તો બાળકો, ત્યાં સુધી આવજો.
હા, અને બીજી વસ્તુ કે તમારી બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે તો તમે બધા તૈયારી પણ કરજો. તો બાળકો આવજો.